નમસ્તે, હું અતુલ દવે. એક જાટ યુવાનના મૃત્યુ બાબતે છેલ્લા 8-10 દિવસથી સતત સમાચારો આવી રહ્યા છે. જાણે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય, ગુજરાતમાં શાંતિ અને સલામતી જાણે જોખમાઈ ગઈ હોય અને ગુજરાતમાં જાણે કે ગુંડારાજ ચાલતું હોય એવી રીતની વાતો અને ડિબેટો અને સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. અને સવિશેષ તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, એમના દીકરા ગણેશભાઈ અને એમના પરિવારને કારણ વગરનો આમાં સંડોવી દેવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. મેં આ બાબતે અનેક ન્યૂઝ મીડિયાના સમાચારો જોયા. એક રાજસ્થાનના એડવોકેટની પણ 2-3 ડિબેટો મેં સાંભળી. જાણે અત્યારે ગુજરાતની અંદર બીજો કોઈ પ્રશ્ન જ નથી, ગુજરાતમાં બીજી કોઈ વાત જ નથી. એ રીતે સવારથી સાંજ સુધી બસ આનો આ સીસીટીવી લાયા, આનું પેલું સીસીટીવી લાયા અને આ શંકાના ઘેરામાં પેલો શંકાના ઘેરામાં. એટલે પોલીસ એની તપાસ કરી રહી છે. તમને એનાથી સંતોષ ન હોય તો તમે હાયર ઓથોરિટી પાસે જઈ શકો છો, તમે નામદાર કોર્ટમાં જઈ શકો છો, પણ અત્યારથી જજ બની ગયા છો. આખો દિવસ સવાર સાંજ ગણેશ ગોંડલ એટલે શું? આખો દિવસ જયરાજસિંહ જાડેજા એટલે શું? શું આ બે પિતા પુત્ર કોઈ એવા છે કે જેમને માન સન્માનથી તમે જોઈ નથી શકતા? એમનો વાંક શું છે? પોલીસ પાસે અગર પુરાવા આવશે તો પોલીસ એમના વિરુદ્ધ કાર્યવાહી કરશે, ભૂતકાળમાં કરેલી છે. પણ પછી આપણને ખબર પડી હતી કે જે વ્યક્તિએ ગણેશભાઈ ઉપર ફરિયાદ કરાઈ હતી એ ભાઈના ધંધા કેવા હતા ને અત્યારે ક્યાં છે એ બી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું હતું. કોઈ એક પરિવારને બસ જાણે ગમે તે વાત આવે, ગોંડલમાં કંઈ પણ બને એટલે જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલને જોડી દેવાના. કેમ ભાઈ? આટલો લોકપ્રિય વ્યક્તિ છે, ત્યાં અનેક લોકોના કામ કર્યા છે, ત્યારે તો પ્રજા એમને ચૂંટીને મોકલે છે અને તમે છાશવારે નાના ગમે તે લોકો હવાર પડે ને ગણેશ ગોંડલ એટલે શું ભાઈ? બીજું આ જે આખો બનાવ છે એ બનાવમાં પણ એક સીધી સાદી વાત સમજવાની વાત એ છે કે ભાઈ આ જે છોકરો હતો એ છોકરો માનસિક રીતે સ્થિર નહોતો એવું તો એના પપ્પાએ કહે છે. એ જ આ બનાવ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ કે જ્યારે એના પપ્પાએ એને ફોન કર્યો અને એને ફોન ના ઉપાડે ને કોઈ મંદિરમાંથી એનો ફોન ઉપાડે અને એના પપ્પા ત્યાં ગયા, ત્યારે એ માણસ ફોન મૂકીને બીજે જતો રહ્યો. તો એના પપ્પા એના પપ્પા જોડે ઝઘડો કરે છે માણસ, પછી બાઇક ઉપર જાય છે, રસ્તામાં પેલા ઝઘડો કરે છે. એ પછી જયરાજસિંહ જાડેજાના ઘર પાસે કંઈક નાની મોટી માથાકૂટ થતી હોય તો આટલો ધનાઢ્ય વ્યક્તિ છે, આટલો પોપ્યુલર વ્યક્તિ છે, જાહેર જીવનની વ્યક્તિ છે, તો એના ઘર બહાર એના સિક્યુરિટી ગાર્ડ હોય તો જુએ તો ખરા ને કે ભાઈ આ સામાન્ય વાત છે કે ખરેખર હવે આ તો ઘણું વાર આટલા મોટા વ્યક્તિની હત્યા કરવા કોઈ આવતું હોય તો એનો સિક્યુરિટી ગાર્ડ પૂછે નહીં ભાઈ શું છે? અને અહીંયા જે કોઈ બન્યું એને ખુરશીમાં બેસાડ્યો છે, પછી તમે એમ કહો એના પપ્પા કહે છે કે ભાઈ એને માર્યો તો તમે ઘરે શું કરવા ગયા ભાઈ? તમારે હોસ્પિટલમાં જવાની જરૂર હતી,
જો 8-10 જણાએ ભેગા થઈને તમારા એ છોકરાને માર્યો તો તમે હોસ્પિટલમાં કેમ ના ગયા ભાઈ? કેમ ઘરે જઈને હુઈ ગયા? એટલે આ શંકા અહીંથી ચાલુ થાય છે. કોઈનો દીકરો ગયો એનું દુઃખ છે, એ છોકરાનું અવસાન થયું, એના પિતાને સ્વાભાવિક છે ચિંતા થાય, પણ એનો મતલબ એ નથી કે તમે ગમે હેલફેલ આરોપો કરવા માંડો અને ગમે એનું નામ એમાં સંડોવાની વાતો કરો. એના પિતાની અરજી જે પહેલી મેં ડિબેટમાં સાંભળી કે અરજીમાં જ લખ્યું છે કે રાત્રે અમે ઘેર આવી ગયા અને એ સૂઈ ગયા અને ભાઈ સવારે મારો દીકરો જતો રહ્યો. જો 7-8 જણાએ મારીને એને અધમુઓ કરી નાખ્યો હોય તો તમે હોસ્પિટલ નથી લઈ જતા, ઘરે લઈ જાઓ છો અને બીજા દિવસે સવારમાં છોકરો હાજો જાતે બહાર જતો રહે છે, તો જેને મારીને અધમુઓ કર્યો હોય એ રાતે બૂમો ના પાડે? વાતો કરો છો. એ પછી જતો રહ્યો એ પછીના પણ 2-4 વિષયો આવ્યા છે સામે કે ભાઈ એ બહાર નીકળી ગયો, એના સીસીટીવી ફૂટેજ આવ્યા છે. એ પછી એ નિર્વસ્ત્ર થઈને ફરતો હતો તો લોકોએ એને પકડી અને કપડાં પહેરાયા, એ પોલીસ ડાયરીમાં નોંધેલું છે. એ પછી આગળ જાય છે. આમાં ક્યાં કોઈ આવે છે ભાઈ? અને આવશે તો પોલીસ તપાસ કરશે. તમે અહીંયા રાજસ્થાનમાં બેઠા વિરોધ કરો છો અને એના વકીલ તો એવું કહેતા હતા, એના વકીલને મારે આ વિડીયોના, હું હિન્દી નથી બોલતો ભાઈ, એ તો ગુજરાતીનું હિન્દી કરાવી લેવાનું તમારે. તમે જો પ્રાંતવાદ કરવા માંગતા હોય ને તો અમે 10 ગણો પ્રાંતવાદ કરીશું. તમે એમ કહો છો કે મારવાડી આવું થયું એટલે આખો મારવાડી, ગુજરાતમાં જેટલા મારવાડીઓ છે રોડ ઉપર ઉતરશે એટલે શું ભાઈ? તો આટલા વર્ષથી આટલા બધા મારવાડીઓ અહીંયા ગુજરાતમાં ધંધો રોજગાર કરે છે, કોઈને મારી નાખ્યા ભાઈ? ગુજરાતમાં પરપ્રાંતિયો ઓછામાં ઓછા 1 કરોડની સંખ્યામાં છે, કોઈને મારી નથી નાખ્યા. હા, એક છોકરાની એનું મૃત્યુ થયું છે, એનું દુઃખ મનાય છે, પણ એનો મતલબ એ નથી કે એના હિસાબે તમે આખા ગુજરાતને બદનામ કરો અને કોઈ એવા સારા પરિવારનું તમે નામ લઈને એને પણ જોડી દો એની સાથે. એક એડવોકેટ એવું કહેતા હતા કે ભાઈ ગુજરાતમાં જો જાટ સમુદાયને રોજગારીની તકલીફ હોય તો અહીંયા આવો, અમે અમને રોજગારીની વ્યવસ્થા પૂરી પાડીશું. તો ભાઈ એટલું બધું તમારા પેલી હોય તો લઈ જાઓ ને બધાને. સારી વસ્તુ છે ને. કોઈ વ્યક્તિને પોતાના ઘરમાં જો પોતાના ગામમાં રોજગારી મળતી હોય તો સારી વસ્તુ છે. લઈ જાઓ બધાને અહીંથી. હું ગુજરાત સરકારને વિનંતી કરીશ કે અમના બિસ્તરા પોટલા સાથે અમને મોકલી આપો, કમસે કમ ભાડું આપણે નહીં લેવું. જો તમારી પાસે એટલી બધી વ્યવસ્થા હોય અને ગુજરાતની કાયદો વ્યવસ્થા ખરાબ હોય અને ગુજરાતથી તમને આટલી શાંતિપ્રિય પ્રજાથી તમને જો ડર લાગતો હોય, જ્યાં તમે વર્ષોથી રહો છો, લાખો કરોડો રૂપિયા કમાઈને તમે તમારા ગામડે ઘર બનાવ્યા છે, મિલકતો ખરીદી છે, એ ગુજરાતને તમે એક સામાન્ય ઘટનાથી બદનામ કરી રહ્યા છો. અને બીજું, એક ઘટના બની એમાં તો આખું ગુજરાત ખરાબ થઈ ગયું. તો એવા તો હું તમને 500 દાખલા બતાવું કે તમારા રાજસ્થાનમાંથી આવેલા લોકો અહીંયા કેટલાય લોકોની લૂંટ કરીને જતા રહ્યા છે, ચોરી કરીને જતા રહે છે, મર્ડર કરીને જતા રહે છે. ત્યારે આ બધું ક્યાં જતું રહે છે? તમારી હોશિયારીઓ. ત્યારે તમે બહાર આવો ને કે ભાઈ અમારો રાજસ્થાનનો માણસ છે, કેમ ગુજરાતીનું મર્ડર કર્યું, કેમ ગુજરાતમાં લૂંટ કરી, કેમ ગુજરાતમાં ચોરી કરી, કેમ? ત્યારે બધું તમારું નથી. આ બધી હોશિયારીઓ ક્યાં જતી રહે ભાઈ? એટલે પ્રાંતવાદ ચલાવવાનું બંધ કરી દો ભાઈ. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, એની યોગ્ય તપાસ પોલીસ કરી રહી છે. તમને કઈ તકલીફ હોય તો તમે નામદાર કોર્ટમાં જઈ શકો છો, પણ તમે ગુજરાતની કાયદો વ્યવસ્થા પડી ભાગી છે, ગુજરાતમાં પરપ્રાંતિયો સલામત નથી, આવી ખોટી થિયરી અપનાવી અને ગુજરાતને બદનામ કરવાની કોશિશ ન કરશો. નહીતર ખરેખર પ્રાંતવાદ કોને કહેવાય ને અમે તમને બતાવી દઈશું. અહીંયા ગુજરાતમાં બધા હળીમળીને રહે છે. વર્ષોથી લોકો, ખાલી મારવાડી નહીં, આખા દેશના લોકો અહીંયા વસે છે ગુજરાતમાં, શાંતિથી ધંધો રોજગાર કરે છે. તમે શાંતિમાં પલિતો ના ચાપશો,
કાયદાકીય પ્રક્રિયા કરો. આવી ફાલતુની વાતો કરી અને ગુજરાતની કાનૂન વ્યવસ્થાની અને શાંતિ ડોળવાના પ્રયત્ન ના કરશો. અમે ક્યારેય એવું નથી કીધું. આવા ઘણા લોકો, તમે કિસ્સા તમારે જોતા હશો, હું રેકોર્ડ આપી દઈશ કે પરપ્રાંતમાંથી આવેલા કેટલા લોકોએ બળાત્કારો કર્યા, કેટલા લોકોએ ચોરીઓ કરી, કેટલા લોકોએ લૂંટ કરી, કેટલા લોકોએ મર્ડરો કર્યા. તો અમે તો ક્યારેય નથી કીધું એવું કે આ મારવાડીઓ ખરાબ છે કે આ જાત ખરાબ છે. અને તમે એક કિસ્સામાં આટલી બધી ઉકળી ગયા ભાઈ. એટલે ફરીથી વિનંતી કરું છું કે એક કિસ્સાની યોગ્ય તપાસ કરવા માટે તમે તમારા બધા પ્રયત્નો કરો, એનો જરાય વાંધો નથી. પણ તમે ગુજરાતને, ગુજરાતના કાયદો વ્યવસ્થાને અને ગુજરાતની શાંતિને બદનામ કરવાની જો કોશિશ કરશો અને પ્રાંતવાદનું જો ઝેર ફેલાવશો ને, તો આ બધું જ બહાર લાવીશું. અને તમારામાં એટલું બધું હોય કે તમારા ત્યાં સારામાં સારી રોજગારી હોય તો શું કરવા તમારા લોકોને અહીંયા હેરાન કરો છો? પહેલા કોઈ અહીંયા હેરાન થતું હોય ને તો હું તો હાથ જોડી વિનંતી કરું છું કે જો કોઈ મારવાડીઓને કે બીજાઓને ગુજરાતમાં કંઈ તકલીફ પડતી હોય ને ભાઈ, તો તમારા ઘરે તમને આ વકીલ સાહેબ રોજગારી આપશે અને અપાવશે. એમને ફોન કરો અને અહીંયા જતા રહો. અમે નથી કહેતા કે તમે જતા રહો, પણ એ ભાઈ એવું કહે છે. અને આ વકીલ જોડે પણ હું ઇન્ટરવ્યૂ લઈશ કે તમે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી છે અને તમારે માફી માંગવી પડશે. તમે કાયદાકીય પ્રક્રિયા કરો એનો વાંધો નથી, પણ કારણ વગરનું ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી, ગુજરાતના એક નામાંકિત ને પ્રતિષ્ઠિત પરિવારને જો બદનામ કરવાની કોશિશ કરી, અને હવે તમે જયરાસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને આવા ફાલતુ વાતો કરીને, તો પછી તમારા વિરુદ્ધ બી અમારે કાયદેસરની કાર્યવાહીઓ કરવી પડશે. તમે એવું ના સમજતા કે બોલતા તમને જ આવડે છે, અમને બી આવડે છે. જો તમે પ્રાંતવાદના નામે ઝેર ફેલાવવાની કોશિશ કરીને તો 10 ગણો પ્રાંતવાદ અમે બી કરીશું. ધ્યાન રાખજો. આભાર. નમસ્તે, હું અતુલ દવે. એનો તો વારો ચડી જશે, પણ તમારો પણ વારો ચડી જશે. બોલો, આવી ધમકી મને આપી ગોંડલથી. રાજુભાઈ સખિયા કરીને એક ભાઈ છે ગોંડલમાં, એમને મને ફોન કર્યો અને એમના ફોન ઉપર થોડી વાર એ વાત કરતા હતા, થોડી વાર કોઈ એડવોકેટ વાત કરતા હતા. એમને તકલીફ એ હતી કે 2 દિવસ પહેલા જે મેં વિડીયો મૂક્યો કે ભાઈ રાજકુમાર જાટના મૃત્યુમાં તમે ગોંડલના પ્રતિષ્ઠિત જયરાસિંહ જાડેજાના પરિવારને નાહકનો કેમ સંડોવાની કોશિશ કરી રહ્યા છો? કેમ એ પરિવાર ઉપર છાંટા ઉડાડી રહ્યા છો? પોલીસ તપાસ કરી રહી છે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. હવે આમાં એમને જે કોઈ તકલીફ થઈ હોય, વાત ચાલતી હતી, ચર્ચા ચાલતી હતી, એ ભાઈ જે પ્રશ્ન પૂછે એનો જવાબ હું આપતો હતો, એમાં વચ્ચે પેલા એડવોકેટ ભાઈ બી કંઈક બોલે જતા હતા. આ બંને જણા જ્યારે તર્કબદ્ધ દલીલમાં પહોંચી ન શક્યા ત્યારે એને ધમકીની ભાષા ઉચ્ચારી કે તમારો પણ વારો પડી જશે. એટલે મેં કીધું ભાઈ ધમકી કેમ આપો છો? એટલે એમને ફોન કાપી નાખ્યો. મેં સામેથી ફોન કર્યો કે ભાઈ કેમ ફોન કાપી નાખ્યો? ધમકી આપવી હોય તો પૂરી આપો. એટલે કે એવું નથી કે તમારે. મેં કહ્યું એવું નથી. નહીં. હવે રાજુભાઈ સખિયા પાછા મને એ ભાઈનો નંબર આપે. મને કે મેં કહું ભાઈ તમારા ફોન ઉપર એને ધમકી આપી છે, હું એને શું કરવા ફોન કરું? પછી કે ભાઈ તો કોર્ટમાં જતા રહ્યા, પાછા બાજુમાં બેઠા બેઠા બોલે છે. મેં કહ્યું એમને ફોન આપો, એમને મને ધમકી કેમ આપી? એટલે મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે ભાઈ જયરાસિંહ જાડેજા સાથે તમારો રાજકીય જે કોઈ વિરોધ હોય અથવા ભારતીય જનતા પાર્ટી સાથે વિરોધ હોય, એ તમારો સ્થાનિક રાજકીય બાબત છે ને, એમાં આ વાત કેમ વચ્ચે લાવો છો? મૂળ આ વાત શરૂ એટલે થઈ
કે રાજકુમાર જાટ નામના યુવાનનું જે મૃત્યુ થયું એ બાબતે વિવિધ માધ્યમો દ્વારા જયરાસિંહ જાડેજાના પરિવાર ઉપર જે કીચડ ઉછાળવાની કોશિશ થઈ, એમની સંડોવણી એન પ્રકારે કરવાના જે પ્રયત્નો થયા, એ બાબતે મેં જે કોઈ સત્ય હતું એ વિડીયોના માધ્યમથી મૂક્યું. અને એમાં સત્યમાં એ જ છે, એના પિતાજીએ જે અરજી કરી હતી એ જ અરજી મેં બોલી કે ભાઈ જયરાસિંહના ઘરેથી એ ભાઈ ઘરે ગયા તો એમને દવાખાને કેમ ના ગયા, એમને ફરિયાદ કેમ ના કરી. એમાં અરજીમાં જ કહે છે કે ભાઈ એ ઘરે આવ્યા ને ભાઈ બીજા દિવસે છોકરો જતો રહ્યો. ગઈકાલે પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે ભાઈ જે યુવાન હતો એ યુવાન એક બસની ટક્કરથી એનું મૃત્યુ થયું છે. અને મહાસાગર ટ્રાવેલ્સની બસ અને એનો ડ્રાઈવર એના ક્લીનરની ધરપકડ પણ થઈ ગઈ છે. એ બસ પણ કબજે લેવામાં આવી છે. એ લોકોએ કબૂલ પણ કર્યું છે કે હા ભાઈ અમારાથી આ અકસ્માત થયો છે. હવે આ અકસ્માત સાહજિક છે કે કોઈ કાવતરું છે એ તપાસનો વિષય છે. ને પોલીસ આટલા સુધી તપાસ કરી છે એ પણ કરશે ને. તમે આખા કેસમાં પોલીસ ઉપર શંકા કરો, ગુજરાત સરકાર ઉપર શંકા કરો, જયરાસિંહ જાડેજાના પરિવાર ઉપર શંકા કરો છો, તો તમને ગુજરાતની કોઈ વાત ઉપર વિશ્વાસ જ નથી ભાઈ. તમે કોઈ પોલીસ ખોટું કરી રહી છે, ભાજપના નેતા છે એટલે એમની ફેવર કરી રહી છે. ભાઈ આમાં ક્યાં ફેવરની વાત આવે છે? જે બસની ટક્કરથી આ યુવાનનું મૃત્યુ થયું એ જયરાસિંહ જાડેજાની બસ છે, એ ગણેશભાઈની બસ છે. કોઈ પણ વાતમાં બસ એક રાજકીય વિરોધ હોય એટલે ગમે એનું નામ ચડાવી દેવાનું. એટલે આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે કે રાજકુમાર જાટનું મૃત્યુ એ કોઈ હત્યા નથી, એ એક અકસ્માત છે. હવે એને તમારે સ્વીકારવું ન સ્વીકારવું કે એ બાબતે તમારે વધુ તપાસની માગણી કરવી તો તમે નામદાર કોર્ટમાં જાઓ. પણ હજી તમે કોઈ જ સાચું, તમે નક્કી કરી લીધું ભાઈ આ જ ગુનેગાર છે એટલે એને પોલીસ પકડીને એ કેસમાં ફિટ કરી દઈને એની ઉપર કલમ લગાવી દે. એટલે તમે કઈ જજ છો? તમે કોર્ટ છો? તમે ઈચ્છો એનું નામ ચડાવી દેવાનું? તમને પોલીસ વારે હું કહું છું કે એને દીકરો ગુમાવ્યાનું દુઃખ છે. મને કોઈ પણ પિતા એક દીકરો યુવાન ગુમાવ્યાનું દુઃખ હોય, મને પરિવાર પ્રત્યે સંવેદના છે. પણ એનો મતલબ એ નથી કે તમે ગુજરાતને બદનામ કરો, ગુજરાતની પોલીસને બદનામ કરો, ગુજરાતના એક પ્રતિષ્ઠિત પરિવારને બદનામ કરો. એવો તમને કોઈ રાઈટ નથી. તમને તમારા દીકરાના મૃત્યુ બાબતે ન્યાય મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે, પણ તમને કોઈને બદનામ કરવાનો કોઈ અધિકાર નથી જેના તમારી પાસે કોઈ પુરાવા જ નથી. એક ઘટના બની કે ભાઈ એના ઘરમાં આ બન્યું અને આમ કર્યું ને પછી નક્કી કરી લીધું ભાઈ આ લોકોએ જ અપહરણ કર્યું ને હત્યા કરી દીધી. તો જો તમે જ બધું હોય તો ભાઈ આ બધું જરૂર શું છે ભાઈ? તમે કોઈ એમ જ કરવાનું હોય તો. અને ત્યાં બેઠા બેઠા તમે ચલો ગુજરાત એટલે શું ભાઈ? ચલો ગુજરાત એટલે શું કરશો તમે? ગુજરાતમાં ગુંડાગીરી કરશો? અહીં બંદૂકો લઈને આવશો ગુજરાતમાં, ગુજરાતના લોકોને મારશો એમ? શું કરશો તમે? ચલો ગુજરાત એટલે શું ભાઈ? તપાસ થઈ રહી છે, પોલીસની 10-15 ટીમો તપાસ કરી રહી છે. હજી તમને સંતોષ નથી, ન હોય તો કોર્ટમાં જાઓ ને. ત્યાં તમારે જવું નથી. પાછા આ ભાઈ રાજુભાઈ સખિયા, મને કહે તમને કશી ખબર ના હોય ને તમે જેમ ફાવે બોલો. એટલે મારે ખબર પાડવાની ક્યાં જરૂર છે? જે માધ્યમમાં આવ્યું છે એ જ વસ્તુ હું બોલું છું. મેં એમને વિડીયો ફોનમાં કીધું, મેં કહું ભાઈ તમે એનો જવાબ આપો કે આ યુવાન જયરાજસિંહના ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે એના પગ ઉપર ચાલીને નીકળ્યો તો નતો નીકળ્યો? એ સાજો સારો ઘરે ગયો છે કે નથી ગયો?
તો ભાઈ વાત શું છે ભાઈ? એ પછીની જે ઘટના બની છે, એ ગુમ થઈ ગયા પછી એ તમે જાતે નક્કી કરી લીધું કે ના આ લોકો જેનું અપહરણ કર્યું છે ને એમને જ હત્યા કરી દીધી છે? અરે માણસ પોતે કબૂલ કરે છે ભાઈ મારી બસનો અકસ્માત થયો છે ને એ યુવાન નો અકસ્માત, તોય તમે માનવા તૈયાર નહીં. પાછા મને કહે છે, મને કે તમને જયરાજસિંહ જાડેજાએ પૈસા આલ્યા એટલે તમે આવું બધું બોલો છો. લો હું મારો નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું. મારો લાઈવ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું કે જયરાજસિંહ જાડેજા કે ગણેશભાઈને હું જિંદગીમાં ક્યારે મળ્યો નથી. હું એમને જાહેર જીવનના વ્યક્તિ તરીકે ઓળખું છું. પર્સનલી હું એમને ક્યારેય મળ્યો નથી, ન અમારે ક્યારે ફોન ઉપર વાત થઈ છે. ને તોય તમે કહો છો ભાઈ તમે પડીકું લઈ લીધું છે. ચલો હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું. જો નાર્કો ટેસ્ટમાં નીકળે તો તમે કોઈ સજા હું ભોગવવા તૈયાર છું. જો જયરાજસિંહ જાડેજાએ ગણેશભાઈ મને 1 રૂપિયો આલ્યો હોય તો શેના પૈસા, શેની વાત યાર? મારે શેના પૈસા લેવાના? આમાં સત્ય વાત પ્રજા સમક્ષ મૂકવામાં પૈસા લેવાના? હા, જે લોકો પૈસા લઈને આ બધું કરતા હોય તો પછી આપણને ખબર નહીં ભાઈ એમની માનસિકતા એવી હોય કે ભાઈ કોઈના આપણે ફેવર કરીએ તો એ પૈસા લઈને કરતા હોય, વિરોધ કરીએ તો એ પૈસા, તો કદાચ એ લોકો એવું કરતા હોય તો એમના મગજમાં એવું ભાઈ આપણે પૈસા લઈને કરીએ એટલે બીજા પૈસા લઈને કરતા હશે. આવી માનસિકતા હોઈ શકે છે. એટલે રાજુભાઈ સખિયા અને એમના જે મિત્ર વકીલ એમને હું સ્પષ્ટ કહું છું કે તમે જે બોલ્યા છો કે તમારો પણ વારો પડી જશે ને તો આનો જવાબ મિત્ર તમારે મને આપવો પડશે. કે વારો ચડી જશે એટલે શું? તમે મારી ઉપર હુમલો કરાવશો, તમે મારું મર્ડર કરાવશો, શું કરાવશો ભાઈ એ કહેજો જરા, બરાબર? એટલે અમને ખબર પડે કે રાજકીય વિરોધને તમે ક્યાં લઈ જાઓ છો. આ તો તમે એવું જો ભાઈ તમારે જયરાજસિંહ જાડેજા સાથે રાજકીય વિરોધ છે એટલે જયરાજસિંહ જાડેજાની ફેવરમાં કોઈ સત્ય વાત કરે તો તમે એને ધમકીઓ આપશો? તો પછી આમાં માથા ભારે કોણ? તમે એમ કહો છો ભાઈ ગોંડલમાં ધાક ધમકી ભર્યું વાતાવરણ છે, તો મને તો એવું લાગે કે ધાક ધમકીઓ તો તમે આપો છો ભાઈ. એટલે આ બાબતે પણ હું ભવિષ્યમાં કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરીશ અને જે સત્ય છે એ ગઈકાલે બોલ્યો તો આજે બોલું છું ને આવતીકાલે બોલતો રહીશ કે રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતથી થયું પોલીસની થિયરી છે અને આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. એટલે જે કોઈ વ્યક્તિઓ ગોંડલના પ્રતિષ્ઠિત જયરાજસિંહ જાડેજાના પરિવારને બદનામ કરવાની કોશિશ ખોટી રીતે કરશે તો પણ હું સત્ય બોલીશ. ગુજરાત પોલીસને ખોટી રીતે કોઈ બદનામ કરવાની કોશિશ કરશે તો પણ બોલીશું. અને ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરશે, એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ કરશે કે પરપ્રાંતિયો ગુજરાતમાં સલામત નથી તો પણ એક ગુજરાતી તરીકે હું બોલીશ. આ ગુજરાતમાં તમામ લોકો હળીમળીને રહે છે. હું ફરીથી કહું છું 1 કરોડ પરપ્રાંતિયો ગુજરાતમાં વસે છે, બધા હળીમળીને રહે છે. એક ઘટનાના કારણે કોઈ પણ વ્યક્તિ ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયત્ન ન કરે, અહીંયા પલિતો ચાપવાનો પ્રયત્ન ન કરે એવી ફરીથી હું વિનંતી કરું છું. અને જે સત્ય છે એ બોલતા મને કોઈ પણ રોકી નહીં શકે. એટલે મિસ્ટર રાજુભાઈ સખિયા, તમે કે તમારા મિત્ર હવેથી ફોન કરો ને તો કાયદાકીય ભાષામાં વાત કરજો અને આ જે તમે બોલ્યા છો ને એ બાબતનો જવાબ પણ તમારે ભવિષ્યમાં આપવો પડશે. નમસ્તે.